નમસ્કાર મિત્રો, મારી ચેનલ કાઠિયાવાડી ચટકોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાલક વિથ વેજીટેબલ કટલેસ। આ કટલેસ એકદમ અંદરથી નરમ અને ઉપરથી ક્રિસ્પી અને શાકભાજીથી ભરપૂર વેજીટેબલ કટલેસ છે। તો ચાલો આપણે બનાવીએ। વેજીટેબલ કટલેસ બનાવવા માટે પાલક, ડુંગળી, ગાજર, બટેકું, એક બટેકું લીધું છે અને 2 તીખા મરચાં। પાલકને ધોઈ અને લાંબી લાંબી સમારી અને પાતળી સમારવાની। 1 વાટકી પાલક છે। 1 ડુંગળી મીડિયમ સાઈઝની, તેને મેં પણ પતલી પતલી સ્લાઇસમાં સમારી છે। 1 ગાજર છે, તેને મેં મોટું છીણેલું છે, ઝીણી ખમણીથી છીણેલું નથી। મોટું ગાજર હશે તો આપણે કટલેસમાં સરસ દેખાશે। 1 બટેકાને પણ મેં મોટું છીણી લીધું છે અને તેને મેં 2-3 પાણીથી ધોઈ અને તેનો જે સ્ટાર્ચ હોય એ બધો કાઢી નાખેલો છે। 2 તીખા મરચાં છે, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચો ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, ચપટી હિંગ, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, પણ અડધી ચમચીથી થોડીક ઓછી લેવી, અડધી ચમચી મસાલો। આપણે તીખી મરચી લીધી છે એટલે લાલ મરચાંનો ઉપયોગ આપણે ઓછો કરેલો છે। 2 ચમચી સફેદ તલ, આપણે ટીકી બનાવી છે એટલે સફેદ તલ સ્ક્રીપ ન કરવા અને તેલ નાખવા, તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ લાગશે। હવે આપણે બધી સામગ્રીને હાથેથી મિક્સ કરી લેવી। શાકભાજીમાં પાણીનું પ્રમાણ તો હોય જ છે, બટેકા છે, પાલક છે, ડુંગળી છે અને તેમાં આપણે પાછું મીઠું નાખી દીધેલું છે એટલે અંદરથી પાણી રિલીઝ થશે। એટલે પાણી નાખ્યા વગર જ આપણે આ બધી સામગ્રીને હાથેથી હલાવી લેવી। હજી આપણી ટીકી વળે એ પ્રમાણે નથી એટલે આપણે બીજું 1 ચમચો ચોખાનો લોટ, 1 ચમચો ચણાનો લોટ અને આપણે ચમચીના માપ પ્રમાણે ગણી તો 2 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ। પહેલી વખતે આપણે 2 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ, કુલ આપણે 4 ચમચી લીધી ચણાનો લોટ અને 4 ચમચી ચોખાનો લોટ લીધો। ચોખાનો લોટ અને ચણાનો લોટ હજી થોડો કોરો લાગે છે એટલે આપણે થોડુંક તેમાં 2 ચમચી જ પાણી લઈ અને તેને સારી રીતે મિક્સ કરી લેશું કે આપણો ચોખાનો ચણાનો લોટ કોરો ન રહી જાય। હવે આ પ્રમાણે આપણે બેટર તૈયાર કરવાનું છે। તેને આપણે હવે ટીકી વાળી લેશું। જો તમને ગોળ બોલ ગમતા હોય તો ગોળ બોલ પણ બનાવી શકાય અને આ રીતના ટીકી વાળી હોય તો ટીકી પણ બનાવી શકાય। પણ આ તે ટીકી બનાવો તો તે જ્યારે આપણે તળી ત્યારે તે ચડવામાં ઝડપથી ચડી જાય છે। આ જ રીતે આપણે બધી ટીકી બનાવી લે। આપણે પાલક ટીકી બનાવી છે તે જ રીતે તમે મેથીની ટીકી પણ બનાવી શકો છો। મેથીની ટીકી બનાવી હોય તો તેમાં મેથીને ધોઈ અને તેને 1 ચમચી મેથી હોય સમારેલી તો તેમાં 1 ચમચી તેલ નાખી અને તેને નવશેકી કરી લેવાની અને પછી જ તે મેથી લેવી, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। સીધી કાચી મેથી ન લેવી। તો ચાલો આપણે ગેસ તરફ જઈએ। ગેસ ઉપર મેં તેલ ગરમ મૂકી અને તૈયાર રાખેલું છે। મીડિયમ તાપે આપણે ટીકીને તળવાની છે, બહુ ફાસ્ટ તાપ રાખવાનો નથી, નહીં તો જો ફાસ્ટ તાપ હશે તો ટીકી ઉપરથી એકદમ ચડી જશે અને અંદરથી આપણી ટીકી થોડીક કાચી રહી જશે। એટલે આપણે ટીકીને એકદમ સ્લો તાપે તળવાની છે, જરાય ઉતાવળામાં કરવી નહીં। આપણા વાસણમાં જેટલી ટીકી સમાય તેટલી જ ટીકી નાખવી। વધારે ટીકી નાખશું તો તેને આપણે ફેરવવામાં તકલીફ પડશે। શાકભાજીનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખેલું છે તેથી ટીકીને આપણે આવી રીતે
ચમચા વડે જ આપણે ફેરવવી, મોટી તળવાની જારી હોય તે જારી ન લેવી કે જેથી આપણે ટીકી ભાંગી જાય. એટલે ટીકીને આવી રીતે એક એક કરી અને તેને આપણે ઉથલાવવાની છે. એક સાથે બધી ન ઉથલાવી જેથી આપણે ટીકી ભાંગી ન જાય. આવી ગુલાબી રંગની આપણી ટીકી થાય એટલે આપણે તેને હવે કાઢી લઈશું. આ જ રીતે આપણે બીજી બેચ પણ તળી લઈશું કે જે આપણી ટીકી હજી તળવાની બાકી છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે ક્યાંથી જોવો છો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો મને ખૂબ ખૂબ ગમશે. તો આપણી હવે બીજી બેચ પણ તૈયાર થઈ ગઈ છે. બાળકો જો શાકભાજી ન ખાતા હોય આવા લીલા તો એને આ રીતે ટીકી બનાવીને પણ આપણે તેને ખવડાવી શકીએ. તો આમાં બધા શાકભાજી આવી જાય છે. તો ચાલો આપણે તેને હવે સર્વ કરી લઈએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. આ ટીકીને આપણે ટમેટો સોસ, મરચાં, ડુંગળી કે લીલી ચટણી સાથે પણ આપણે સર્વ કરી શકીએ છીએ. અને આ જ રીતે આપણે મેથી ટીકી પણ બનાવી શકીએ છીએ. તો એકવાર જરૂર ટ્રાય કરજો. મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.